राधा मन मोहन जय कुंज बिहारी जय गिरिवर धर मोहन जय गिरिधर मन मोहन जय कुंज बिहारी मारे आंगणिए आओ आओ मारा जशोदना नदी आओ मारा जशोदना
દાનો દખ ભંજણો સદાય બાળે વેશ સદા સુમરતા લખ લાભ દિયે ગૌરી નંદ ગણેશ શંખ નગારા વાગ્યા દ્વારિકા મંદિર માં સજી ધજી મેં આરતી આવો જદુપતિ નાવે આનંદ મંગલ કરો આરતી ભાગવતજીની સેવા ભલા આનંદ મંગલ કરો આરતી ભાગવતજીની સેવા પ્રદક્ષિણા કરતા યજમાનોને વિનંતી આ ધૂન પાછળ ઝીલતા જાઓ ગાતા જાઓ વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવ ભગવતે વાસુદેવાય વામ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવ બોલે એના પિતૃ તરી જાય વાસુદેવ બોલે વાસુદેવ બોલે એના પિતૃ તરી જાય
હાલ હાલ ગણેશાય નમઃ. નમો ભગવતે વાસુદેવાય. વંશે વિભૂષિત કરાન પીતાંબરમ અરુણ બિંબબલાદરોષ્ટા પૂર્ણેન્દુ સુંદર મુખા અરવિંદ નેત્ર કૃષ્ણાત પરમ પિતા ત્વમહં ન જાને. કૃષ્ણ ત્વદીય પદ પંકજ પંજરાંતે અધૈવ મે વિસુતુ માનસ રાજહંસ. પ્રાણ પ્રયાણ સમયે કફવાત ચિત્તે કંઠાવરો
વિદો સ્મરણ કૃતસ્તે નારાયણ નમસ્કૃત્યમ નર ચૈવ નરોત્તમ દેવી સરસ્વતી વ્યાસમ તતો જયમુદીરયે યં પ્રવ્રજन्तમનુપેતમપેતકૃત્યં દ્વૈપાયનો વિરહ કાતરયા જુહાવ પુત્રેતિ તન્મયતયા તર્વો વિનેદો તમ સર્વભૂત હૃદય મુનિમાનતોસ્મિ વસુદેવ સુતં દેવં પંચચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણ વંદે જગદ્ગુરુ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ કૃષ્ણ વંદે જગદ્ગુરુ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. તો મોરજરિયા પરિવારને આંગણે આજ એક આને મનોરથ કહેવામાં આવે. માનો ને કે આજે મોરજરિયા પરિવારને આંગણે ગંગાનો પ્રવાહ વહેતો છે. સપ્તમ દિન 7 દિવસ સુધી આ ગંગાનો પ્રવાહ આપણા આંગણે ચાલવાનો. તો આજે 9મી તિથિ, સારું મુહૂર્ત, યોગ વશિક્ષણ સારું, અને ખાસ કરીને આજનું જે મુહૂર્ત છે, હરિદ્વાર ગંગા ક્ષેત્રમાં સુખદેવજી મહારાજે કથા વાંચી અને પરીક્ષિત રાજાએ સાંભળી. નોમથી પૂનમ સુધીનું આ મુહૂર્ત છે. હરે નમઃ. ભગવાનને આપણે વાજતે ગાજતે અહીંયા લઈ આવ્યા. અમારી બહેનોએ ભગવાનને મસ્તક ઉપર ધારણ કર્યા. એવા વાજતે ગાજતે. આને કહેવાય પોથી યાત્રા. આમ તો યાત્રા બે, એક પોથી યાત્રા કહેવાય. કા મારો ઠાકોરજી રથમાં બેસીને આમ નીકળે તો એને યાત્રા કહેવાય. બીજી યાત્રા કઈ? માણસ મરી જાય અને શમશાન લઈ જાય, આને કહેવાય શમશાન યાત્રા. યાત્રા બે જ છે, બાકી બધી જાત્રા છે. એક તો પોથી યાત્રા અને બીજી શમશાન યાત્રા. ત્રીજી કોઈ હોય તો મને કહેજો. બેયમાં પગપાળા જવાનું. અને એવા વાજતે ગાજતે ઠાકોરજી મહારાજને અહીંયા બિરાજમાન કર્યા છે. ત્યારે આવો ભગવાનના ગુણાનુવાદ કરતા પહેલા
2 મિનિટ ભગવાનને આપણે જય જય રાધા માધવ गिरधारी गिरधारी हो श्याम बनवा जय जय राधा माधव गिरधारी गिरधारी श्याम बनवारी जय जय राधा माधव गिरधारी गिरधारी हो श्याम बनवारी जय जय राधा माधव गिरधारी गिरधारी श्याम बनवारी जय बनवारी अरे श्री राधे
गिरधारी श्याम बनवा तो श्रीमद् भागवतम अति पुण्यम आयु आरोग्यम पुष्टिदान श्रवणम पठनन मात्रेण बाप મેં હમણાં કહ્યું કે મોરજરિયા પરિવારને આંગણે આજે એવો દિવ્ય મનોરથ જેને આપણે ભાગવત કથા કહીશું. શેના માટે છે આ કથા? આત્માના કલ્યાણ માટે છે. જીવાત્માઓના ઉદ્ધાર માટેનો આ ગ્રંથ છે. પૂર્વજોના ઉદ્ધાર માટેનો આ ગ્રંથ. પણ કથા પૂરી થઈ જાય પછી જ આપણા પૂર્વોને મુક્તિ મળશે? ના, એને મુક્તિ મળી ગઈ છે એટલે તો તમને બાપ આવો વિચાર આવ્યો. આજના દિવસે આકાશમાં અવકાશની અંદર એવા હસતા હશે, દાંત કાઢતા હશે, શું મારા સંતાનોએ આજે અમારી પાછળ આવો મનોરથ કર્યો છે. બાપ, જેના ઘરે પિતૃની મુક્તિ મળે ને એને આવો વિચાર આવે અને એને આંગણે જ આવું કાર્ય થાય. હવે વાત આવી આપણી ઉદ્ધાર કરવાની વાત, આત્માના ઉદ્ધાર માટેનો આ ગ્રંથ. તો બાપ આવો મનોરથ શ્રીમદ ભાગવતમ અતિ પુણ્યમ આયુ આરોગ્યમ પુષ્ટિદામ. અરે આ કથા સાંભળનારી વ્યક્તિ ગૌલોકને પામે છે. બાપ, રામ કૃપા કસુ સુલભ ન હોય, બીનું સત્સંગ વિવેક ન હોય. કેટલા જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે મને તમને આવો સત્સંગ મળે છે. અને એ પૂર્વજોની કૃપા હોય તો ભગવત સત્સંગ થાય છે. ભાવ બીનું સત્સંગ વિવેક ન
સત્સંગ મળે. એક તો મારા ઠાકોરજીની કૃપા થાય તો સત્સંગ મળે. અને જેના જીવનમાં સત્સંગ જ નથી, જે જીવ હવેલી જતો નથી, જે જીવ મંદિરે જતો નથી, બિનુ સત્સંગ વિવેક ન હોય. એક તો એનામાં વિવેક નો, કોની યારે કેમ ચર્ચા કરવી, કેની સામે કેમ બેસવું, કેમ કે એનામાં સત્સંગ જ નથી. એ મંદિરે નથી જાતો, હવેલી નથી જાતો. એટલે તુલસીદાસ મહારાજે કહ્યું કે બિનુ સત્સંગ એ વિવેક ન હોય. પૂર્વજોની કૃપા અને કાંઈક ઠાકોર મહારાજની કૃપા, ત્યારે મને તમને આ સત્સંગ મળે છે. સત્સંગનો મહિમા તો બહુ મોટો છે બેનો. જેને જેને સત્સંગ કર્યા ગૌલોકને પામ્યા. સત્સંગનો જ મહિમા, અને સત્સંગનો મહિમા ઈ જ કથા ભાગવત છે બેનો. જેને જેને સત્સંગ કર્યા, સત્સંગનો મહિમા બહુ મોટો છે. તો બાપ, ભગવાનને અહીંયા બેસાડ્યા અને એનો જ હવે સત્સંગ આપણે કરવાનો છે. અને આ સત્સંગ ચાલવાનો 7 દિવસ સુધી. અરે નમઃ. મેં હમણાં કહ્યું ને કે મોરજરિયા પરિવારને આંગણે આજ ગંગા નદી અહીંથી વહેતી થઈ ધારીમાં. 7 દી સુધી વહેતી રહેવાની. જેને ડૂબકી મારવી આમાં મારી લેવાની. બાપ હરિદ્વાર ગયા હોય ને એને ખબર હોય કે ગંગા સ્નાન કરવાથી કેટલા જન્મના પાપ નાશ કરે છે. તો ગંગા કરતાય પવિત્ર ભાગવત કથા બતાવી. તમે કંકોત્રી વાંચી ને એમાં લખ્યું છે કે ભાગીરથી ગંગા સમાન કથા સાંભળવા પધારજો. ગંગાની, ભાગીરથી ગંગાની અરે જો સરખાવવામાં આવી હોય તો ઈ 18 પુરાણમાં એક જ પુરાણ છે, એ છે ભાગવત પુરાણમાં. તમે વાં સ્નાન કરવા જાઓ હરિદ્વાર, કેટલા જન્મના પાપ નાશ થાય. એમ અહીંયા તમે 7 દિવસ આ સંધ્યા કરો, આ પૂજા કરો, અહીંયા તમે સત્સંગ કરો, તમારા કરોડો પાપ નાશ થાય બાપ. બીજી વાત, હરિદ્વાર જઈને એને ઘણાને ઠંડુ પાણી બહુ લાગ્યા, આમ આંગળી બોળે એને ને મારા નહીં ને ભાઈ. તો એને શું કરવાનું? હાથ પગ ધોઈ લેવાના. તોય માતાજી કૃપા કરે છે. ઘણાએ આરસુડા તો ખાલી પાણી પીને વી આવે છે, તોય માં ગંગા એની ઉપર કૃપા કરે છે. અને ઘણાય તો 4-4 હાથ ડૂબકીયું મારે છે બાપ. આ કથાનું કઈક એવું જ છે. તમને મોજ આવે તો હાથ ડૂબકીયું મારજો, નકર હાથ પગ ધોવા જેવું તો કરજો. બપોર પછી સવારમાં ટાઈમ ન રહે. અને હાથ પગ ધોવા જેવું ન થાય તો એકાદો ઘૂંટડો તો પી જાય. તોય ભગવાન તમારી ઉપર કૃપા કરશે બાપ. તમારા પૂર્વજોને ગૌલોકની પ્રાપ્તિ કરાવશે, એવો મારો ઠાકોર કૃષ્ણ છે બાપ. પણ બિનુ સત્સંગ વિવેક ન હોય. જેના જીવનમાં સત્સંગ છે, જેના જીવનમાં ભક્તિ છે, અને જેના જીવનમાં બાપ પૂજા છે, એ જીવ તો ગૌલોકને પામે છે. સત્સંગનો મહિમા બહુ મોટો, કરવો જ જોઈએ ને. આ 7 દિવસ છે તો 7 દિવસ જ સત્સંગ કરવો એવું નહીં, કાયમ કરો બાપ. રોજ સત્સંગ કરો. કારણ આ માનવ અવતાર આપણે લઈને આવ્યા, આવી રૂડી કાયાની રચના ભગવાને કરી, તો આને 3 વાર જમવા જોઈએ.
સવારે નાસ્તો, બપોરે ભોજન અને સાંજે વાળું, ત્યારે જ આ શરીર કામ કરે. તો આ શરીરને 3 વાર જમવા જોઈએ છે. તો શરીરમાં એક આત્મા બેઠો છે, બધાયને ખબર છે. એને ભૂખ લાગે છે. શરીરને તો તમે ભોજન જમાડો, પણ આત્માને તમે શું જમાડો? એને આવો સત્સંગ જમાડો રોજ બાપ. આત્મા તૃપ્ત થઈ જશે. પછી તો આત્મા સો પરમાત્મા. પછી અધમ ગણાતો આત્મા, પાપી ગણાતો આત્મા અને અભિમાની ગણાતો આત્મા એ જ્યારે ભગવાનના ચરણે આવશે ને બાપ, ત્યારે એને ગૌલોકની પ્રાપ્તિ કરાવશે. એટલે સત્સંગ તો રોજ કરવો. 4-5 બહેનો ભેગા મળી સત્સંગ તો રોજ કરવો. એક ભાઈ હતા ને, રોજ સત્સંગમાં જાય બાપુ. 5 વાગે જાય અને 7 વાગે વી આવે, 2 કલાક. તો ઓછામાં ઓછા 3 વર્ષ થઈ ગયા. એક દિવસ મોડું થઈ ગયું, અડધો કલાક મોડું થયું. એટલે ગુરુજી હતા, એને પૂછ્યું કે ભાઈ તું 3 વર્ષમાં ક્યારેય લેટ એટલે કે મોડો ન આવ્યો, પણ આજ અડધી કલાક કેમ મોડો આવ્યો? ત્યારે ઓલા છોકરાએ કીધું, બાપુ કે આજ તો મારો છોકરો 10 વર્ષનો હતો ને, એ કે પપ્પા મારે આવવું છે, પપ્પા મારે આવવું છે. એને પાછો વાળવામાં મારે અડધો કલાક મોડું થઈ ગયું. એટલે એના ગુરુજી હતા ને, એણે કહ્યું કે છોકરાને લઈ આવાય ને, અહીં તો સત્સંગ છે બેટા. કે તો એ કે અત્યારથી લઈ આવીને હું મારે ભાવો કરવો? જે જીવ સત્સંગ કરવા જાય એ ભાવો થાય. આ વાત કોઈને કહેતા નહીં, ડેલાબાઈને નીકળવી ન જાય. આ તો ઘરનો ડાયરો એટલે કરું છું. આ વાત બહાર જાય ના પણ તમથી છુપાવાય ના. આ વાત બહાર જાય ના પણ તમથી છુપાવાય ના. કારણ તમે રહ્યા વૈષ્ણવ, બીજા કોઈને કહેવાય. વાત બાર જાય ના તમથી છુપાવાય ના. વાત બાર જાય ના તમથી છુપાવાય ના. તમે રહ્યા વૈષ્ણવ, બીજા કોઈને કહેવાય ના. એ તમે રહ્યા વૈષ્ણવ, બીજા કોઈને કહેવાય ના. વૈષ્ણવ, બીજા કોઈને કે તમે રહ્યા વૈષ્ણવ, બીજા કોઈને કહેવાય ના. હા, તમે રહ્યા વૈષ્ણવ, બીજા કોઈને કહેવાય ના. એ તમે રહ્યા વૈષ્ણવ, બીજા કોઈને કહેવાય તમે ના. રહ્યા વૈષ્ણવ, બીજા કોઈને કહેવાય. એ તમે રહ્યા વૈષ્ણવ, બીજા કોઈને કહેવાય. કુરુક્ષેત્રના મેદાનમાં ઓલો અર્જુન ભગવાનની સામે ઊભો હતો અને કહ્યું કે મારે યુદ્ધ નથી કરવું. કોઈ મારા કાકા, કોઈ મારા દાદા, કોઈ મારા ભાઈ, આને મારીને મારે હસ્તિનાપુર નથી જોતું.
ત્યારે ભગવાને શું કીધું કે હે પાર્થ, તારે યુદ્ધ નથી કરવું તો તારે કરવું છે શું? કે મારે બાવો થઈ જાવું. આ બાવો કોણ થાય? જેના જીવનમાં સત્સંગ ન હોય. અર્જુન કે મારે બાવો થવું. ત્યારે ભગવાને વિરાટ રૂપ ધારણ કરી અને 700 શ્લોકની ગીતા અર્જુનને સમજાવી અને અર્જુન બાવો થતો અટકો. હરે નમઃ. તમે રહ્યા વૈષ્ણવ બીજા કોઈને કહેવાય ના. તમે રહ્યા વૈષ્ણવ બીજા કોઈને કહેવાય ના. એક વાર તમામ ઋષિમુનિ ભેગા થયા. સોનકાદી નામના ઋષિમુનિ શેના માટે? મારા અને તમારા માટે. કે આના જીવનમાં સત્સંગ નથી. આ હાય હોય બળતરા ગજબ હાથે ગુજારે છે, તો આનું મરણ પછીની ગતિ કેવી થશે? કહ્યું મહારાજ એ તો નરકને પામવાના. ઋષિમુનિએ કીધું કે તો ચાલો આપણે કઈક એવો ઉપાય કરીએ કે આવનારી પેઢીમાં દરેક જીવને મુક્તિ મળે. આવો સરસ વિચાર સોનકાદી ઋષિમુનિને આવ્યો. એમને બ્રહ્માજીને બોલાવ્યા. નમો બ્રહ્મણ્ય ગો બ્રાહ્મણ હિતાય ચ જગદિતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. બ્રહ્માજી આવ્યા. બોલો મુનિવર, શું સેવા કરો? ઋષિમુનિએ કીધું મહારાજ, અત્યારે સમય સારો છે, સતયુગ ચાલે છે, પણ ત્રેતા આવશે, દ્વાપર આવશે, પછી કલિયુગ આવશે, અનેક જીવ જન્મ ધારણ કરશે અને મહારાજ અધોગતિને માર્ગે જશે તો એને મુક્તિ કોણ આપશે? એ જીવ ગોલોકને કેમ પામશે? ત્યારે બ્રહ્માજીએ કીધું હે મુનિવર, આવનારા યુગમાં પાપી તો ઠીક, પણ મહાપાપીને પણ તમે ગોલોક લઈ જશો એ તમે જ કરી શકો. ઋષિમુનિએ કીધું અમે? કેવી રીતે? બ્રહ્માજીએ કીધું કે જાઓ મુનિવર, તમે સત્સંગ કરો, કલિયુગના માનવીનો ઉદ્ધાર તમે કરો. જો આવીને વાત સત્સંગની, સત્સંગનો મહિમા બહુ મોટો. બ્રહ્માજીએ ચક્ર વેતું કર્યું. ક્ષણ માત્રમાં ચક્ર એવી જગ્યાએ અટકું. બ્રહ્માજી કીધું જાઓ ત્યાં બેસીને તમે સત્સંગ કરો. નેમિષારણ્ય નામનું રણ, સોનકાદી મુનિ ત્યાં આવ્યા. સત્સંગ તો કરવો છે, પણ સત્સંગ કરાવનારો કોઈ જોઈએ અને વિદ્વાન જોઈએ. એ સમયે તમામ સોનક ઋષિએ સૂત નામના પુરાણીને યાદ કર્યા. તો આ સૂત નામના પુરાણી કોણ? વેદ વ્યાસજી મહારાજના શિષ્ય, 18 પુરાણના જ્ઞાતા સૂતજી મહારાજ આવ્યા. સુંદર આસન આપ્યું, ઋષિમુનિઓ નીચે બેઠા અને હવે સત્સંગ શરૂ થયો. હવે સત્સંગ છે એમાં પ્રશ્ન તો હોય જ, એને સત્સંગ કહેવાય ને. અહીંયા ઋષિમુનિઓએ 6 પ્રશ્ન કર્યા. આ 6 પ્રશ્નનો જવાબ સૂત નામના પુરાણી આપે છે. આને કહેવાય માયતમની કથા. આપણે કંકોત્રીમાં લખ્યું ને માયતમ. આજની કથા ને માયતમની કથા, 6 પ્રશ્નની કથા. પણ પ્રશ્ન એવા હોવા જોઈએ વક્તા જવાબ આપી શકે.
પ્રશ્ન તો કરવા. તમને કદાચ મોજ આવે, 7 દિવસમાં ક્યારેક ઊભા થાજો અને પૂછજો, પ્રશ્ન કરજો. પણ પ્રશ્ન યોગ્ય હશે તો જવાબ વ્યાસપીઠ આપે ને આપે. જવાબ એક ભાઈ મને કે ચાંદલો કરતા કેટલી વાર લાગે? મેં કીધું 15 મિનિટ થઈ જાય. આમ ઘૂંટવો પડે. આને કઈ પ્રશ્ન ન કહેવાય. પ્રશ્ન તો એવો હોવો જોઈએ કે સામેના વ્યક્તિનું કલ્યાણ થઈ જાય. એ પ્રશ્ન કી બાત હે. 6 પ્રશ્ન કર્યા કે કેવો જીવ જન્મ ધારણ કરે અને મરણ પછી એની ગતિ કેવી, આ પહેલો પ્રશ્ન. મહારાજ, જીવ આવે છે તો પાછો ક્યાં જાય છે? આત્મા આવે છે તો એ કઈ જગ્યાએ જાય છે અને પાછું એનું અવતરણ કેમ થાય છે? આ પ્રશ્ન છે. મહારાજ, કેવા જીવને સ્વર્ગ મળે, કેવા જીવને નરક મળે, આ પ્રશ્ન છે. આવા 6 પ્રશ્ન કર્યા. હે મહારાજ, અમારા મનના અંધકારને દૂર કરો અને અમારા દિવ્ય પ્રશ્નોના ઉત્તર આપો. સુતજી મહારાજ કહે છે કે હે મુનિવર, તમે જે મને પ્રશ્ન કર્યા ને એ તો દિવ્ય પ્રશ્ન છે. કેવા જીવને સ્વર્ગ મળે, કેવા જીવને નરક મળે, એ તો સીધી વાત છે. પુણ્યશાળીને સ્વર્ગ મળે, પાપી આત્મા હોય તો નરકમાં જવાનું, સીધી જ વાત છે. કયું મહારાજ? પુણ્યશાળીને તો ગૌલોકમાં જવાય, પણ પાપી આત્મા નરકમાં જાય તો એને ક્યારેય મોક્ષ ન મળે? મરણ પામ્યા પછી એ નરકની અંદર જાય તો એને ક્યારેય સ્વર્ગ ન જવાય? ઋષિ મુનિએ કીધું કે નરકમાં ગયેલો પણ સ્વર્ગમાં જાય, એવી કથા હું તમને દિવ્ય બતાવું. હે મુનિવર, એક ગામડું હતું અને આ ગામની બાજુમાં બદ્રી નામની એક નદી હતી. નાનકડું ગામ. હવે આ ગામમાં એક આત્મદેવ નામનો બ્રાહ્મણ રહે. સંધ્યા, પૂજા, ભક્તિ, વ્રત, જપ, તપ, આવું બ્રાહ્મણ પવિત્ર. એમના પત્ની એની સાથે રહેતા. એનું નામ હતું ધુંધુલી. એ જેવા નામ એવા ગુણ હો. ધુંધુલી. હાય હોય બળતરા ગજો પાથે ગુજારનારી. બે પતિ પત્ની સાથે રહે. સંપત્તિ બહુ જાજી હતી પણ શેર માટીની ખોટ હતી. આત્મદેવને મહારાજને ત્યાં સંતાન કઈ નહોતું. એટલે રોજ ધૂંધુલી તો કામ, ક્રોધ, લોભ, મોહ, માયાને વરી ચૂકેલી. આત્મદેવ મહારાજને રોજ મેણું મારે. કેટલા વર્ષોના વાણા વાઈ ગયા, મને દીકરો થશે કે નહીં, મને સંતાન થશે કે નહીં. આત્મદેવ તો ભગવાનના ઘરનો માણસ હતો. એકવાર શું બન્યું, ઘરમાં ઝઘડો થયો પતિ પત્ની વચ્ચે, અને ન બોલવાના વેણ ધુંધુલીએ આત્મદેવ મહારાજને કીધા, અને આજ આત્મદેવ મહારાજને લાગી આવી, અરે આવું જીવવું નથી. એટલે આત્મદેવ મહારાજે ઘર છોડી દીધું અને જંગલમાં મરવા માટે નીકળ્યા. આત્મદેવ મહારાજ વિચાર કરે કે એવું તો હું શું કરું કે મારો જટ જીવ નીકળી જાય. આત્મહત્યા કરતો હોય ને એ આવા વિચારો પેલા બહુ કરે કે હું શું કરું કે મારો જટ જીવ ગયો જાય. આત્મદેવ મહારાજ વિચારે છે
એવામાં એક તળાવ દેખાણું. આત્મદેવને એમ થયું કે પાણીમાં પડું અને ડૂબીને મરી જાવ. બરોબર કિનારે આવ્યા આત્મદેવ, અને જ્યાં શરીર પડતું મેલવા જાય એક ઋષિમુનિ દોડતા દોડતા આવ્યા અને એને આત્મદેવનો હાથ પકડી લીધો. હા હા ભૂદેવ, આ શું કરો છો? મહારાજ, મારે મરી જવું છે. અરે આવો માનવ અવતાર મળ્યો છે અને તમારે મરી જવું છે? એ વાતે તમારે કયા દુઃખ પડ્યા છે? ત્યારે આત્મદેવે કહ્યું, મુનિવર, ભગવાને તો મને બધું આપ્યું છે, પણ એક શેર માટીની ખોટ, મારી ઘરે દીકરો નથી. મહારાજ, મારા આંગણામાં કેટલા વર્ષોથી અમે ગાય બાંધી છે, ગા કોઈ દી વિહાતી નથી. મહારાજ, મારા ઘરમાં અવનવા ફૂલ ઝાડ વાવ્યા છે, પણ કોઈ દી ફૂલ આવતા નથી. બીજી વાત મહારાજ, કે હું ગામમાંથી કાંઈ ફળ લઈ આવું ને અને ઘરે આવે ને બીજે દિવસે ફળય બગડી જાય છે.